જગ્યાનો પ્રભાવ છે. એ ક્ષેત્ર, તમે જે ક્ષેત્રમાં બેસો એ ક્ષેત્રનો પ્રભાવ, એની ઉર્જાઓ બધી ભેગી થાય છે. મંદિરમાં શું કામ આપણે મજા આવે છે? કારણ કે બધી આપણી બધાની ઉર્જાઓ પરમાત્મા એમાં ભેગી થઈ છે. ઉર્જાઓ, મંત્ર બોલવા, અવાજ કરવો, સ્પીકર સાઉન્ડ રાખવા, અવાજ કરવો, આ બધા અથડાય છે. બધા આકાશમાં બધું અથડાય છે. એસી ચાલુ કરવાથી રૂમ પેક હોય તો કુલિંગ થઈ જાય ને, એમ આ બધા કુલિંગ પરમાત્મા સુધી પહોંચવાના રસ્તા છે. પરમાત્મા સુધી પહોંચવાની કોઈ નિશાની કે કોઈ ગાડી નથી. સુખદેવજી મહારાજ કથા કરતા હોય છે, પરીક્ષિત રાજાને સંભળાવે છે, ત્યારે અમૃતનો કળશ લઈ અને દેવતાઓ આવે છે અને કહે છે કે આ કથા અમને આપો અને અમૃતનો કળશથી તમે અમર બની જાઓ. પછી પૂછે છે પરીક્ષિત રાજા કે આનાથી શું ફાયદો? આનાથી, કારણ કે મનુષ્ય માયામાં છે યાર. આપણે દેવતાને ઉભા રહે કાંક ઉભા રહ્યો થોડીક વાર. સુખદેવજીને પૂછ્યું, સુખદેવજીને આમાં શું સારું? તો કે જો અમૃત પી જાય તો કદાચ અમર બની જાય, પણ ભાગવતનું યોગ આ દેવતાઓને દઈ દઈએ આપણે તો એ દેવતાઓને મળી જશે અને તું અમર બની જા. પણ જો તારા 71 પેઢીના પિતૃને તારે ફેરવવા હોય ને તો તું ભાગવત પી જા. અમૃત નહીં, અમૃત પીધું તું જ અમર બની જઈશ. અને એ ક્યાં સુધી અમર ખાઈ થઈ જવાનું તારે? પછી મરવું હોય તો આપણે મરી બી ન શકીએ. આપણે મોત આવે તો આપણે પછી ઈચ્છા કરી કે હવે તો મારે મરી જવું છે, તો આપણે મરી ન શકતા, કારણ કે આપણે અમર થઈ ગયા છે. કે એવું કર્મ કે મારા ગામની અંદર, મારા આંગણામાં, મારા ગામના ચોરે, મારા મંદિરમાં, ઠાકરજીના મંદિરે, રામજીના મંદિરે હું ભાગવતનું આયોજન કરું અને ભાગવત બેસાડું ને બધાના કાનમાં, મારા એકના જ નહીં, મારું આખું ગામ બધા જ મારા ભાગવત સાંભળે અને મારા એકના જ પિતૃ નહીં, મારા આખા સગાવાળા બધા, મારા પરિવારના બધાના પિતૃને મોક્ષની ગતિ મળે, એટલા માટે એને અમૃત ન પીધું અને ભાગવતનું પાન પીધું. ભાગવતમાં બહુ વસ્તુ આપેલી છે, ઘણી બધી વસ્તુ છે. નારદજી કહે છે હું તપાસ કરું છું, મને 2-3 દિવસ આપો, કે સમય આપો થોડો. તો કે નહીં, તમે ગુરુ છો. ગુરુ અહીંથી નીકળે ને, ગુરુ ન કરી દે એવું બને, ગુરુ કરી જ દે. મને વિશ્વાસ છે કે સંત છો, સંત શું ન કરી શકે. તો ત્યારે નારદજી ઘણા બધા વેદના મંત્ર પણ બોલે છે. ત્યારે તો થોડાક આમ જાગૃત થયા, 2 બાળકો સુતા ને, થોડાક જાગૃત થયા, પણ પાછા મંત્ર પૂરા થઈ ગયા, પાછા સુઈ ગયા, પાછા 2 ભાઈ. પછી નારદજીએ કીધું કે આનો હું ઉકેલ તો લઈ આવી છે, હું સંત છું, હવે મારી જવાબદારી આવી, હવે મને ચિંતા મને રહેશે. ભક્તિને આશ્વાસન દઈ અને નારદજી હરિદ્વારમાં પાછા જાય છે. હરિદ્વારમાં 5 સનકાદિકો પૃથ્વી માથે પહેલી વાર ઉતર્યા હોય તો હરિદ્વારની અંદર સનકાદિકો, એ પણ 5-5 વર્ષની ઉંમર છે, એની ઉંમર વધતી નથી, એવડી નેવડી છે, એવડા નેવડા છે, આજની તારીખમાં છે. 5 સનકાદિકો હરિદ્વારની અંદર, નારદજી ફરતા 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 ગંગાના કિનારે જાય છે. આનંદ બાગ કરી, આનંદ વન છે ત્યાં, આનંદ વનમાં જાય છે. 5 સનકાદિકો બેઠા. પછી સનકાદિકોનો કહે છે કે આમાં કોઈ તમે કઈ રસ્તો જાણો છો? કે કારણ કે અત્યારે વાતો બધા બહુ કરે છે, મોટી મોટી ભક્તિની વાતો કરે છે, પણ કોઈમાં જ્ઞાન વૈરાગ્ય નથી, મૂર્છા થઈ ગઈ છે. જ્ઞાન વૈરાગ્ય કોઈમાં નથી, પાખંડ છે, ખાલી ભક્તિના પ્રભાવ બતાડી છે, પણ છે નહીં એવું. તો કે કોઈ વેદ મંત્ર બોલો, તમે યજ્ઞ કરો, તો બધું કરીશું. નારદજી કે મેં ત્યાં જઈને બધા વેદના મંત્રો બોલ્યા. વેદના મંત્ર બોલવાથી થોડા સૂક્ષ્મ થયા, થોડી વાર પૂરતી એનામાં કે એવું લાગ્યું કે હમણાં બરાબર થઈ જશે. પાછા જેવા
વેદના મંત્ર 500 પાવરની ગોળી પૂરી થઈ, પાછો વળી તાવ ચડી ગયો. ગોળીઓ 6 કલાકનો પાવો હોય, 6 કલાક કોઈ પણ ગોળી કામ કરે તો અમારા મંત્ર કે એટલા જ કામ કર્યા. તો હવે આમાંથી તરવા માટે કયો રસ્તો છે? તો કે આ પૃથ્વી પર એક જ રસ્તો છે કે તમે તમારા આંગણામાં ભાગવત બેસાડો, ભાગવતજીનું આગમન કરો, ભાગવતજીની કથા કરાવો, ભગવાનના ગુણગાન ગાઓ. 5 સંકાદિકોને કીધું કે પણ ગાશે કોણ? સંકાદિકો કે અમે ગાશું. હરિદ્વાર થઈને, કંઠલ થઈને, બધા આજુબાજુના ક્ષેત્રથી બધાને પેમ્પલેટ બનાવી, પેપર બનાવ્યા ને બધાને પહોંચાડી દીધા કે આનંદ વનમાં ગંગાના કિનારે આપણે ભાગવત રાખેલી છે. 5 સંકાદિકો વ્યાસપીઠ ઉપર બેસશે. ત્યાં બધા સપ્ત ઋષિ, બધા ઋષિ પણ આવે છે. પછી તો દેવતાઓ પણ મનુષ્યના રૂપ લઈને આવી ગયા. ગંગા, યમુના આ બધા રૂપ લઈને આવી ગયા મનુષ્યના. પર્વતો પણ આવી ગયા છે મનુષ્યના રૂપ લઈને. અને કથા જેટલા આખો મંડપ ભરચીક ભરાઈ ગયો. આ ઘડી આધી ઘડી આધી પુણ્ય ખાલી એક શબ્દ બી કથાનો કઈક મળી જાય ને તો કલ્યાણ કરી નાખો. એક શબ્દ માણસ 5 સંકાદિકોની 4 સંકાદિકોની 4 વ્યાસપીઠ બનાવી, બધાને આમંત્રણ દીધું. ભાગવત આનંદ વનની અંદર હરિદ્વારમાં પહેલી ભાગવત ત્યાં થઈ. પછી વૃંદાવનમાં નારદજી આવે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્યને લઈ જાય છે. જ્ઞાન ભક્તિને વૈરાગ્યને કથાના મંડપ સુધી પહોંચાડી દે છે. પણ અવસ્થા એવી છે, જ્ઞાન કે વૈરાગ્ય તો જાગૃત અવસ્થામાં નથી જ્ઞાન કે નથી વૈરાગ્ય. હવે થોડુંક જ્ઞાન હોય તો ઈચ્છા થાય ને આપણે આવવાની, કાંઈક તો વૈરાગ્ય હોવું જોઈએ ને. નથી જ્ઞાન ને વૈરાગ્ય તો કામ જ નથી કરતા, તો બેવાન અવસ્થામાં છે. પછી પેલો દિવસ ભાગવતનો થયો. પેલા દિવસે ભાગવતના ગુણગાન ગાયા, પરમાત્માના ગુણ ગાયા. બીજો દિવસ, ત્રીજો દિવસ, જેમ જેમ દિવસો વધતા ગયા ને એ માણસ એને મજા આવતી કથામાં. કારણ કે રોજ બધું અલગ, આમાં બધી એક વસ્તુ ને ઘણું આની અંદર. આ તો એક આપણે બધા આ યાત્રા કરવા જ નીકળ્યા છીએ. આપણે સામા ઘોઘા ગામમાં જીતેન્દ્રસિંહ પ્લેન લઈ આવ્યા છે આપણા માટે કે આપણે બધા યાત્રા કરવા જવાની છે. આમાં બધી યાત્રા, આમાં બધી વસ્તુ ભાગવતમાં તમારું જે સમાધાન જોતું હોય એની ભાગવતમાં છે. કોઈ એવી વસ્તુ નથી કામમાં. કારણ કે ચારે ભેદ નથી સમય ભગવાન કે હું બધું ભાગવતમાં આવી ગયું. ઋગ્વેદ ને, યજુર્વેદ ને, સામવેદ ને, અથર્વવેદ ને, આ પુરાણ ઉપનિષદ ને કેદી વચાશે યાર. એના કરતા ભગવાન કે નિચોડ કરી નાખું, નિચોડ કરીને એનું બનાવ્યું ભજન. એના ભજન દ્વારા મારા ને તમારા કાનમાં જાય કે જેથી કરીને મારો ને તમારો પાપનો નાશ થાય. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, ચક્ર નારાયણ નારાયણ હરિ હરિ, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि हरि तेरी महिमा सबसे न्यारी न्यारी, हरि हरि चक्र नारायण नारायण हरि हरि, चक्र नारायण नारायण हरि, तेरी लीला सबसे न्यारी न्यारी, हरि 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 ओम नमो नारायणा, ओम नमो नारायणा, हरि ओम नमो नारायणा, हरि ओम नमो नारायणा.
ગુણગાન ગાવા, ભગવાનનું જેટલું થાય એટલું સ્મરણ કરવું. હાલતા ચાલતા બધે છૂટ છે. એવું નથી કે માળા લઈને બેસી જાઓ અને એનું મંત્ર જપ કર્યા કરો, નહીં. ભગવાન કે મારું ગમે ત્યાં નામ લઈ શકો. એ રામ રામ બોલતા 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 મરા મરા બોલવાની છૂટાઈ ગઈ. આપણે દાણા વાવવા જાય ને, ઘઉં વાવવા જાય તો ઘણા બધા સીધે સીધા એક એક નાખી છીએ તો કેદી ઉગશે? પાંચ વીઘાનું આપણું ખેતર હોય, એમાં એક એક દાણો ગણી ગણી થોડા નાખશું. આ સીધો, આ સીધો, આ સીધો નહીં. એ તો મુઠ્ઠી ભરી આડા નવરાશ ધરતીમાં રાખી દે. કર્મ છે એ 100% આડા નવરા વાયવા છે, પણ ઉગશે સીધે સીધા અને એકમાંથી અનેક થશે. ભગવાન કે કદાચ રામ 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 બોલતા મરા 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 થઈ જાય તો ભગવાન કે તારું હું રામ રામ હું સ્વીકાર કરી લઈશ. પણ બોલ, મારી જય બોલ, મારું કીર્તન બોલ. મારા માટે નાચ ભગવાન કે છે. ભગવાન કે મારા ગુણગાન ગાય. નવરાત્રીમાં આ સમયમાં શું કામ આપણે ગરબા રમીએ છીએ? આવશે પછી બસ ખરી વાત. અત્યારે વાત નીકળી છે તું જરાક. ગરબામાં 27 કુલા કાણા હોય છે. જોજો 27 કાણા હોય છે ગરબામાં. એ 27 નક્ષત્રો છે. 10 બીજા ઉપર કાણા હોય છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય છે. અને એની અંદર દીવો પ્રગટતો હોય અંદરના ભાગમાં. પછી બધી જે ઓલા દીવાનું જે ઓલા તૂટેલું હોય ને સાઈડમાં ઓલા કાણા, એમાંથી પ્રકાશ બહાર જતો હોય. ગરબા, ગ એટલે ગાવું, રે એટલે રમવું, બા એટલે માની સાથે, જગદંબા સાથે. અને જેટલા તમે પટાંગણ જે બનાવ્યું ને એ મંદિર ખાલી બાજુમાંથી તમે પ્રવેશ થાવ ને, પ્રવેશ તો તમારા દુઃખ મારી લે. ખાલી એની પ્રવેશ થવાથી ખાલી ગરબી ચોકમાં, આપણે ગામડામાં આપણે ગરબી ચોક કહ્યું, ચોકમાં માતાજીના ગરબા રમાય છે. તો ભગવાન કે છે કે મારા ગુણગાન ગાવાથી હું એટલી સંતુષ્ટ થાઉં છું કે તમે જેમ પગ મારો ને એમ તમારા રોગ દોષ વ્યાધિ ઉપાધિ જે કાંઈ હોય એ બધું તમે પરમાત્માનું ગુણગાન ગાતા ગાતા કે તમે તાલી મારો, કે તમે નાચો ભગવાન. પરમાત્માની સામે ભગવાને બહુ જ ગમે છે. ભગવાન વેદમાં ક્યાંય નથી યાર. વેદમાં ભગવાન નથી બેઠું. નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? મીરાબાઈ ક્યાં ભણવા ગયા હતા? જલારામ બાપા ક્યાંય ભણવા નથી ગયા. કોઈને વેદ નથી આવડતા, પણ ભગવાન એની પાસે આવ્યા છે. ખાલી બસ ઈ કે મારા ગુણગાન ગાવ ને, તમે ન આવતા તમારી પાસે હું આવીશ. 7મો દિવસ થયો ભાગવતનો. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ મંડા નાચવા 7મા દિવસે. ઉર્જા આવી ગઈ પૂર્ણ. કારણ કે એક દિવસ સાંભળ્યું, બીજે દી સાંભળ્યું, ત્રીજે દી, ચોથે દી તો મગજમાં જાય. નારિયેલને એકવાર ફોડો, ન ફૂટે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર નારિયેલ ફૂટશે. એમાં આ નારિયેલ એકવાર કથા સાંભળો, પાછી કાલે સાંભળજો, પાછી પરમદી સાંભળજો. ક્યારેક આવું નારિયેલ છે ને પ્રકાશિત થઈ જશે. ક્યારેક દીવાનું પ્રકાશ થઈ જશે, પ્રકાશ થઈ જશે. જે દીવું બાપુ આવીને જે પ્રજ્વલિત કર્યું ને, એનો પ્રસ્ફુટન, એનો પ્રકાશ કર્યો, એનો પ્રકાશ આપ્યો કે અમારા આ જ ગામની અંદર, મારા જાડેજા પરિવારની અંદર શ્રીમદ ભાગવતજીનું આયોજન એ સમક્ષ પિતૃના મોક્ષ ગતિ હતી જ્યારે કરી રહ્યા હોય ત્યારે સાંભળવા વાળાને આમંત્રિત જેને કર્યો હોય એના પણ પિતૃ ભેગા લઈને આવે. એ લોકો કે મારા પરિવારીય છે, ભાગવત બેઠી છે. તમારા પિતૃનો તો મોક્ષ થાય જ, પણ જે કથા સાંભળે ને એના પિતૃ બી રાજી થાય. કારણ કે અહીંયા જવાનો અવસર, એડ્રેસ હોય તો ઘરે જઈ શકીએ ને. એમ આપણા પરિવાર, આપણા કોઈ ઘરના આવતા હોય ભાગવત મંડપમાં તો આપણા બિચારા પિતૃ આવી શકે ને. એગ્રીમેન્ટ થાય, એડ્રેસ તો હોવું જોઈએ ને. તો 5 છનકાદિકોએ શ્રીમદ ભાગવતજીનું વાંચન કરી જ્ઞાન વૈરાગી અને ભક્તિ જાગૃત થઈ ગયા.
પછી જ્ઞાની વૈરાગ્ય ભક્તિ કે હવે મેં પાછા વૃંદાવનમાં જાય. શ્રીમદ ભાગવતની અંદર પદ્મ પુરાણની કથામાં જ્ઞાની વૈરાગ્ય અને ભક્તિનો પછી પૂછ્યું સનકાદિકો કે ચલો તમે કીધું કે જ્ઞાની વૈરાગ્યના ભજનનું ભજન કીર્તન કર્યું, ભાગવતમાં એટલો પ્રભાવ આપ્યો જે તમને જ્ઞાન વૈરાગ્ય, પણ એવું કોઈ ખરું શાસ્ત્ર કે માણસ પ્રેત યોનિમાં વયો ગયો હોય, ખરાબ કર્મ કર્યા હોય, પ્રેત યોનિમાં હોય અને મુક્ત થયો એવો કોઈ દાખલો છે તમારી પાસે? સનકાદિકો ક્યાં છે? તો હવે તમને હું એની કથા સંભળાવું છું. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીનો કિનારો છે. ગામમાં આત્મદેવ નામ બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ છે, વેદપાઠી બ્રાહ્મણ છે, શાસ્ત્રને જાણનારો બ્રાહ્મણ છે, બહુ સુખી સંપન્ન છે. ગામમાં એનું નામ છે, સારું નામ છે, ગોરબાપા કહીને બધા બોલાવે. સત્કર્મી માણસ છે. ઘણો બધો સમય વીતી અને એકવાર એનો વિચાર આવે છે કે મને કોઈ સંતાન નથી. યજ્ઞ કરું છું, સત્કર્મ કરું છું, સારા કર્મ કરું છું, પણ મને સંતાન નથી. એને સંતાન હતું પણ એના ફરિયામાં કોઈ ઝાડવા હતા ને તો એમાં ફળ નહોતા આવતા. એના ઘરમાં ગાય બાંધી હતી તો ગાયની સંતાન નહોતું થતું. એટલે વિચાર આવ્યો કે હવે હું શું કરું જીવીને? મારા ઘરની અંદર હું એવો કયો અભાગ્યો છું કે મારા ઘરમાં ઝાડ છે તો ઝાડમાં ફૂલ ના આવે, ફળ ન આવે. મારા ફરિયામાં ગાય બાંધી તો ગાયને વાછડા ન થાય. માણસ બ્રાહ્મણની છે. કથા કઈ રીતી અને એને બીજો જન્મ કયો મળ્યો હતો? સુદામા મળ્યો. સુદામા તો આને કીધું મેં આવા ઉદય કર્મ કર્યા છે. સત્યનારાયણની કથા કરવાથી સત્યનારાયણનો બ્રાહ્મણ આવા સત્કર્મ કરે અને જો બીજા જન્મમાં સુદામાનું રૂપ મળે એને પરમાત્મા બની જાય, પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો મળી જાય કે ભગવાન કૃષ્ણ સુધી જઈ શકે, તો ભગવાન મેં એવા તો મેં ક્યાં પાપ કર્યા છે? મેં તો કોઈનું લીધું નથી, મેં કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી કોઈ દિવસ. એટલે જંગલમાં જાય છે, જંગલમાં વિચાર કરે છે કે હવે હું એક ચિતા બનાવું, ચિતા ઉપર હું સુઈ જાઉં. આત્મદેવ નામનો બ્રાહ્મણ ચિતા બનાવે છે અને ચિતા ઉપર બેસી ત્યાંથી એક સાધુ મહારાજ નીકળે છે. સાધુ આપે કોઈ ના આપી શકે, સંત આપે, સાધુ સંતને બ્રાહ્મણ આપે કોઈ ના આપી શકે. વ્યાજના ધંધા કરતા હોય ને એની પાસે પૈસા વ્યાજમાં મળશે, પણ આશીર્વાદ જોતા હોય ને તો તમારે સાધુ સંત બ્રાહ્મણ પાસે જવું પડશે તો તમને મળશે આશીર્વાદ. કારણ કે વર્જેલું છે એની પાસે જે પુણ્ય જમા છે એટલે તો શ્રેષ્ઠ બ્રાહ્મણ ઘરે અવતાર મળ્યો છે. ડોક્ટર સવારના પરમાં અગરબત્તી કરે એટલે શું કરે? અગરબત્તી કરે એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય 5, 10, 15 જેટલા વધારે માંદા પડે આજે ધંધો હાલે ને. પણ બ્રાહ્મણ શું કહે? તમારા અરે ઘરની અંદર મોજ કરવા એટલે તમારા દીકરાના ઘરે તમારા દીકરા થાય, તમારા ઘરે સુખ સંપન્ન થાય, તમે એક બંગલામાંથી 2-2, 3-3 બંગલા લ્યો, ગાડી બંગલા લ્યો, આવા આશીર્વાદ બ્રાહ્મણ જ દે. કારણ કે કુવામાં હોય તો અવેડામાં આવે ને પાછું. તમે અમારો કુવો છો ને અમે તમારો અવેડો છે, કુવામાં હશે તો અવેડામાં આવશે ને. આને વિચાર આવ્યું કે હવે મારે જીવે, પણ એ સાધુ ત્યાંથી પસાર થાય છે. સાધુ એને ક્ષણિક ઉભા રહીને પૂછે છે
કે આપ શ્રેષ્ઠ મનુષ્યનો અવતાર મળ્યો મનુષ્ય અવતાર માંડ કરી મળ્યો મનુષ્ય અવતાર અરે ભજી લે. મોગો મનુષ્ય દે પડ્યો યતિ દુર્લભ અવસર ફેર ન આવે રે આ અવસર જો ચૂકી ગયા તો ભાઈ સદગુરુ મળ્યા ગયા. મને એક ખોટ છે કે મને સંતાન નથી. આત્મદેવ નામ બ્રાહ્મણને કહે છે કે તારા ભાગ્યમાં સંતાન જ નથી. તારા ભાગ્યમાં સંતાન નથી. જબરજસ્તી સાધુને કહે છે કે તો તમે ગમે એમ કરો, તમે સાધુ છો, તમે બ્રાહ્મણ છો, તમે સંત છો, તમે આશીર્વાદ આપો, તમે મને આપો સંતાન. સાધુ કે છે તારા ભાગ્યમાં સંતાન સુખ નથી લઈ, તું જીદ કરસ બાળક. સાધુ પછી એને ફળ આપે છે. આ ફળ આપું છું. એની પત્નીનું નામ દુધુલી હોય છે. આ તારી પત્નીને જઈને ફળ ખવડાવી દઈએ. જા તારા ઘરે સંતાન. પણ જો તારા ભાગ્યમાં નથી સંતાન, સફળતા નથી તેને મળવાની, ફળ લઈ ગોર બાપા ઘરે જાય છે ધુંધુલી પાસે. ધુંધુલીને જઈને સમય આવે, ધુંધુલીને જઈને વાત કરે છે. 2 મિનિટમાં ભૂગો તો હમણાં. ધુંધુલીને જઈને વાત કરે છે કે આ સંતાન બી એવું ફળ છે, મને સદગુરુએ આપ્યું છે, મને સંતે આપેલું છે, તો આ ફળ તમે ખાઈ જાઓ. એટલે પછી ધુંધુલીને વિચાર આવ્યો કે હું આ ફળ ખાઈ જાઉં, પછી મારે 9 મહિના સુધી પેટમાં બાળક કરીએ ને પછી મારે બધી હેરાનગતિ, મારે ખાવા પીવાનું ધ્યાન દેવાનું. પછી એની ધુંધુલીની એક બેન હતી. ધુંધુલી તો બહુ પૈસાવાળી, પૈસા ખૂબ સંપત્તિવાળા હતા બહુ. એટલે એની બેન મેં કીધું કે મને મારી પાસે બાળક છે ને, મને એક બાબુ આવે એમ છે બાળક, તો મારા ઘરે જે બાળક આવશે હું તને દઈશ, એની બદલીમાં તું મને પૈસા દઈ દેજે. ના તો ફળ દેવા દે. ફળ નાખી દીધું ફળિયામાં ગાય બાંધી હતી. ગાય ઈ ફળ ખાઈ ગઈ. ઈ ફળ ગાય ખાઈ ગઈ. સમય વીતતો ગયો. આત્મદેવના બ્રાહ્મણ કે હવે હું યાત્રા માટે જાઉં, યાત્રા કરી આવું. આત્મદેવના બ્રાહ્મણ યાત્રા કરવા ગયા. પાછળથી કીધું કે બાબાનો જન્મ થયો. ધુંધુલીની બેનના ઘરે એક દીકરાનો જન્મ થયો. ધુંધુલીની બેને આપ્યો ને એના લીધા રૂપિયા ધુંધુલી પાસેથી. આ નકદ, આ પૈસા લીધા, પૈસાનો વેચાતો છોકરો લીધો. થોડું ખર્ચો ગાય ને, પણ 6 મહિના વીતા ને એટલે ગાયને પણ એક જન્મ થયો બાળકનો. આખું
શરીર મનુષ્ય જેવું પણ એના કાન છે ને ગાય જેવા, એટલે એનું નામ ગોકર્ણ કર્યું. બોલો ગોકર્ણ મહારાજ કી. ધુંધુકારી આત્મદેવ નામના બ્રાહ્મણ આવે છે, બહુ ખુશ થાય છે, વાહ. પણ જેમ સમય વીતવા લાગ્યો ને, જેમ સમય એમ ધુંધુકારી રહ્યો, ધુંધુકારી એ પાપ કર્મ માંડ્યો કરવા, ખોટા કર્મ કરે, મા બાપને હેરાન કરવા માંડ્યો, અસત્યનું આચરણ લાવવા માંડ્યો. પછી 4 વેશ્યાઓમાં ફસાય છે. એક દિવસ ઘણી બધી ચોરી કરે છે, એને એના મા બાપને મારે, એની માને મારે છે, એના બાપાને મારે, બાપને મારે. પછી અહીંયા જે ગાયમાંથી જે જન્મ થયો ને તે ગોકર્ણે કીધું, પિતાજી હવે તમે નીકળી જાઓ, હવે રહેવામાં કઈ સાર નથી. હવે તો બોત કહીને થોડી દે, ભગવાનનું ભજન કરો, જંગલમાં જઈને સ્મરણ કરો ભગવાન. હવે આ રહેવા એવી સમય નથી. ત્યારે આત્મદેવને યાદ આવે છે કે મને ઓલા સાધુએ કીધું તું કે તારા ભાગ્યમાં બાળકનું સુખ નથી, આ મારો બાળક મને મારે છે અને ગાયમાંથી જન્મેલો બાળક મને આજે સલાહ આપે છે. આત્મદેવના બ્રાહ્મણ ત્યાંથી જંગલમાં વયા જાય છે. ધુંધુલીને પાછળ ધુંધુકારી ધુંધુલીને કૂવામાં નાખી દીધી, માને મારી નાખે છે. ધુંધુકારી બહુ પાપી બને છે, બહુ ખરાબ કર્મ કરે છે. પછી એક દિવસ કોઈક રાજાના ખજાનામાંથી ઘણું બધું ચોરી લઈ અને આવે છે. હવે એની સાથે જે 4 વેશ્યાઓ હતી, એને એમ થયું કે જો આ ખબર પડી જશે આપણે રાજાને, તો રાજા આપણે પકડી લેશે. એના કરતા આપણે આ ધુંધુકારીને જ પતાવી દઈ. તો એ ધુંધુકારીને બાંધી દે છે. ધુંધુકારીને બાંધીને પછી એના મોઢામાં અગ્નિના દાહ દેવામાં આવે છે અને ધુંધુકારીનું મોત થઈ જાય છે. થોડો સમય વીતે છે. પછી ગોકર્ણજી યાત્રા કરી અને આવે છે અને એક દિવસ ફરિયામાં સૂતા હોય છે. ફરિયામાં ખડબડ જામી ગયા છે, કારણ કે ઘરમાં તો કોઈ રહેતું નથી. ગોકર્ણજી સૂતા છે અને બરાબર રાત્રિના 12 વાગ્યા અને રોવાનો અવાજ સાંભળ્યો. ગોકર્ણજી પૂછે છે, કોણ છો તમે? જાત જાતના અવાજ કાઢે છે, ઘણી પ્રકારની બહાડા મારે છે. ઘડીક ભૂતના, ઘડીક પ્રેતના, ઘડીક જાનવરના રાડું પાડે છે, ચીસું પાડે છે, મને બચાવો બચાવો. પણ કોઈ બચાવવા વાળું હોતું નથી. પૂછે છે કે આપ કોણ છો? તો કે મને ઓળખો નહીં, હું ભાઈ છું તારો, પણ મેં ભાઈ બહુ ખરાબ કર્મ કર્યા છે એટલે મારી આ દશા થઈ છે. મને કોઈ એવો રસ્તો ભાઈ, મને આમાંથી વિમુક્ત કરતું, મને આમાંથી બચાવ. ગોકર્ણ મહારાજ કહે છે, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે અને પછી ગોકર્ણ મહારાજને આકાશવાણી થાય છે અને કહે છે કે જો આ પ્રેત બન્યો છે, પ્રેતમાંથી વિમુક્ત કરવું હોય, ભાગવતના પાઠ કરાવો, ભાગવતનું પારાયણ કરાવો. ગોકર્ણજી પોતાના ફરિયામાં, પોતાના ગામમાં ભાગવતનું આયોજન કરે છે. આડોશી પાડોશીને, આજુબાજુના ગામડાને બધાને આમંત્રણ આપે છે. આખું ગામ કથા સાંભળે છે. 7 દિવસની કથા બી પૂર્ણ થઈ ગઈ. 7મો દિવસ થયો એટલે પુષ્પ વિમાન આવ્યું પરમાત્માનું વૈકુંઠમાંથી. અને ધુંધુકારીને પુષ્પવિનમાં બેસાડી અને પરમાત્મા લઈ ગયા. તો ગામનાએ આ પ્રશ્ન કર્યો કે ધુંધુકારીને પરમાત્મા લઈ ગયા, કથા તો અમે બધાએ સાંભળી છે, અમને કેમ નહીં પુષ્પ વિમાન? તો કે
ધંધુ કેરે છે ને જે કથા સાંભળી હતી ને એ એક જગ્યાએ વાંસના કટકામાં બેસીને જે આપણે વાંસનો કટકો રાખ્યો છે ને એમાં પિતૃનો વાસ, એમાં એ પ્રેત એક જગ્યા મળી. કારણ કે પ્રેતને બહાર તો કે જગ્યા નહોતી બેસવાની, જીવ ક્યાં બેસી શકે, કોઈ કર્મ નહોતા કર્યા એને એવા, એટલે વાંસના કટકામાં છુપાઈને બેઠો, ન ખાધું ન પીધું, 7 દિવસ એક જ ધારો એમાં ને એમાં બેઠો રહ્યો. 7મા દિવસે પુષ્પ વિમાન આવ્યું. પછી ગોકર્ણથી બીજી વાર કથા કરે છે. પછી તો ઘણા બધા વિમાનો આવે છે, આખા ગામના ને બધાને સંતારે લઈ જાય છે. આજની કથા આપણે અહીંયા વિરામ લેશું. આજે મેં અત્યારે કથા કરી પદ્મ પુરાણની કથા હતી. હવે કાલેથી જે આપણે ચાલુ થશે એ પેલા સ્કંદથી કાલે. આજ થોડું લેટ ઓલરેડી થઈ ગયું છે અને હવે મારે લેટ નથી કરવું. આપણે આરતીની તૈયારી કરીએ એ પહેલા 2 મિનિટ આપણે ભગવતમાનું સ્મરણ કીર્તન કરીએ. રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ. છો અત્યારે આપણે બધા તાલી પાડી દો. મને વચમાં વાત યાદ આવી ગઈ. ચાલુ કહી દઉં, ચાલુ ભલે ભજન ચાલુ છે અત્યારે આપણું ભગવાનની ધૂન છે, પણ તમે તાલી પાડો છો ને તાલમાં, એટલે મને કહેવાની છે કે અમે અહીંયા બેઠા બેઠા ધૂન બોલાવીને તમે સામે બોલાવશો ને તો ભગવાનને આમ થાશે. કારણ કે આપણે રોડ ઉપર જાતા હોય, રસ્તામાંથી તમે જાતા હોય અને કદાચ નાગ આપણા પગની વચ્ચે આવી જાય અને આપણે બચી જાય તો આપણે શું કહીએ કે એને 1.25 લાખ મણનું તાળું છે એના મોઢામાં. બાપા ઈ ગમે એને ન કહીને તો તમારા બધાના મોઢામાં કયું તાળું છે? રાજા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 સીતા રામ 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 આટલી માટે જન્માન આવી જજો. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ જે મંત્ર સદા મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
मैं नित नित उठ कर गाऊं ओ माधव मैं आरती तेरी गाऊं ओ केशव कुंज बिहारी मैं नित नित उठ कर गाऊं ओ माधव मोरधारी आए शरण तिहारे मिट जाए सारी जो आए शरण तुम्हारे विपदा मिट जाए सारी तुझ सा ना सुंदर कोई ओ माधव कृष्ण मुरारी मैं आरती तेरी गाऊं वो केशव कृष्ण मुरारी ऐसी छवि तेरी देखी तुझ सा ना प्यारा कोई ऐसी छवि तेरी देखी तुझ सा ना प्यारा कोई मैं नित नित उठ कर गाऊं ओ केशव कुंज बिहारी मैं आरती तेरी गाऊं ओ माधव मुंगटधारी ओ गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो भात रे भात ना मेवा बनाऊं भात रे भात ना
આજે પહેલો દિવસ ભાગવતજીનો. અહીંયાથી એક સૂચના પણ છે કે આ ભાગવતની અંદર આપણે 7 દિવસો ભાગવતજીનું પારાયણ કરીએ છીએ, તો એમાં કોઈ પણ વ્યાસપીઠ ઉપર આવે કે કાંઈ પણ તમે લખાવશો કે એમાંથી 1 રૂપિયો અમારે લઈ જવાનો નથી. જીતેન્દ્રસિંહનો બહુ સારો વિચાર છે કે બધું જ તમે કદાચ મને અહીંયા ઘઉં આપશો ને તો એ આપણા જ ગામના સકલાને ચણ આપવાનું છે અને ગાયોને ચરો ખવડાવવાનો છે. કોઈને જો પૈસા લખાવવા હોય, બોલવા હોય કે વ્યાસપીઠ ઉપર દર્શન કરવા હોય, જે કાંઈ પૈસા થશે 1 પૈસો અમે લઈ જવાના નથી. જે કાંઈ આમાં આવશે એ બધા જ આપણા જ ગામની ગાયો માટે, કે હું ભાગવત કરું પછી મારા ગામની ગાયોને આપીશ ને એવું નહીં, આપણા ગામની ગાયો માટે જ. તો પાછા કાલે આપણે બરાબર 3 વાગે મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ.